મુંદ્રા તાલુકામાં ખેડૂતોની સંમતિ લીધા વિના જ ખેતરોમાંથી વીજ ટ્રાન્સમિશન લાઇનો પસાર કરવાના ગંભીર મુદ્દે સ્થાનિક ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રશ્ને ટી પોઈન્ટ નજીક રસ્તા પર રોકો આંદોલન કરાતા અંદાજે 1 કલાક સુધી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. જોકે કંપનીના સત્તાધીશો તરફથી યોગ્ય ઉકેલની મૌખિક અને લેખિત ખાતરી મળ્યા બાદ મામલો થાળી પડ્યો હતો અને ટ્રાફિક પુનઃ શરૂ કરાયો હતો. આ આંદોલનની વિગતો મુજબ ખેડૂતોની જમીન પર તેમની પરવાનગી વગર થઈ રહેલી કામગીરીના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો, તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રંગોલી ગેટ તથા ટી પોઈન્ટ વચ્ચેના મુખ્ય માર્ગ પર એકત્રિત થયા હતા. વિરોધ કરતા રસ્તા પર બેસી જતા ભારે માલવાહક વાહનો અને ટ્રકોની કિલોમીટરો લાંબી લાઈનો લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. અદાણી ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદે મૌખિક આશ્વાસન આપવામાં આવ્યું હતું તેમજ લેખિત ખાતરી આપવાનું સ્વીકારાતા આખરે ચક્કાજામ સમેટાયો હતો. ખેડૂતોના આ પડતર પ્રશ્નો અંગે અગાઉ ગાંધીનગર કક્ષાએ પણ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. હાલમાં પેટા ટ્રાન્સમિશન કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને 765 કેવીની 2 મોટી વીજ લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમની લેખિત સંમતિ વિના ખેતરોમાં કોઈ પણ પ્રકારનું કામ ન થવું જોઈએ. જો ભવિષ્યમાં લેખિત ખાતરીનું પાલન નહીં થાય તો આગામી સમયમાં ખેડૂતોના હિત માટે વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.